ચાણસ્મા ખાતે પર્યુષણના 5મા દિવસે મહાવીર જન્મ ઉજવાયો. શ્રાવણ વદ 12 જૈનોના મહાપર્વ પર્યુષણના 8 દિવસ શરૂ થયા, જેમાં આજે 5મા દિવસે ભગવાન મહાવીરનો જન્મ વાંચન થયું અને ભગવાન મહાવીરનો જન્મ ઉજવાયો. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળાના શિષ્ય રત્નો દ્વારા ચાણસ્મા ખાતે ચોમાસાના 4 માસનું ચતુર્માસ કરવા માટે પધારેલ છે અને ચાણસ્માના બહાર રહેતા ભાઈઓ બહેનો ચાણસ્મા ખાતે ચતુર્માસ કરવા પધારેલ છે. શ્રાવણ વદ 12 થી ભાદરવા સુદ ચોથ સુધી પર્યુષણના 8 દિવસની મહાઆરાધના ચાલી રહી છે, જેમાં કલ્પસૂત્રનું વાંચન ચાલુ છે. આજે ભાદરવા સુદ એકમના દિવસે બપોરના સમયે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકનું વાંચન કરવામાં આવ્યું અને ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં 14 સ્વપ્નની બોલી પાણાની બોલી બોલવામાં આવી. ચાણસ્મા જૈન સંઘના ભાઈઓ બહેનોએ આનંદ અને ઉલ્લાસ સાથે આ બોલીમાં ભાગ લીધો અને ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉજવ્યો હતો.